રોડ નહીં તો વોટને અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ અને બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો વોટ નહીં. આઝાદીના 7 દાયકા બાદ પણ ગામમાં સુવિધાઓનો અભાવ, ચૂંટણી સમયે વચનો આપનાર નેતાઓ સામે ગ્રામ લોકો છે તે પણ રોષે ભરાયા. રોડ નહીં તો વોટ નહીંના નારા છે તે પણ ગુંજ્યા. મતદાન પહેલા રસ્તાનો પ્રશ્ન ઉકેલવાની માંગ છે તે તેજ બની છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ એ આદિવાસી વિસ્તારની કે જ્યાંથી પણ એક મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે. અરવલ્લીના મેઘરજ તાલુકાના નેસડા ગામની વેદના સામે આવી. આઝાદીના 7 દાયકા બાદ પણ ગામમાં સુવિધાઓનો અભાવ, ચૂંટણી સમયે વચનો આપનાર નેતાઓ સામે ગ્રામ લોકો છે તે પણ રોષે ભરાયા. પાકા રસ્તા વગર ગ્રામજનો છે તે ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અનેક રજૂઆતો છતાં પણ સમસ્યા યથાવત રહી હોવાની પણ કરી વાત. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બહિષ્કારનો ગ્રામ લોકોએ કર્યો નિર્ણય. રોડ નહીં તો વોટ નહીંના નારા છે તે પણ ગુંજ્યા. રાજકીય પાર્ટીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધના છે તે બેનર લગાવવામાં આવ્યા. 108 એમ્બ્યુલન્સ પણ ગામ સુધી નથી પહોંચી શકતી. આવી વાત ગ્રામ લોકોએ કરી અને સાથે જ મતદાન પહેલા રસ્તાનો પ્રશ્ન ઉકેલવાની માંગ છે તે તેજ બની છે. જે રીતના એ ગુજરાતના છેવાડાના વિસ્તારો કે જ્યાં એ મતદાન માટે નેતાઓ વારંવાર પહોંચતા હોય છે, વાયદાઓને વચનો આપવા પહોંચતા હોય છે, પણ પછી 5 વર્ષ સુધી આ જ જનતા એ રોડ, રસ્તા, પાણી, ગટર અને એમ્બ્યુલન્સ જેવી સુવિધાના અભાવના કારણે ત્યાં તડપતી રહે છે. એમનો અવાજ ગાંધીનગર તો શું પણ એ વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ સુધી નથી પહોંચતો. એ ખરી વાસ્તવિકતા છે. ત્યારે આ લોકો જ્યારે અત્યારે મત માગવા આવનાર નેતાઓની સામે બહિષ્કારના બેનર અને નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લગાડ્યા છે, ત્યારે ખરેખર હવે એનો અવાજ એ પહોંચે છે કે શું, તેઓની શું માંગ છે, આવો તે પણ જોઈએ. હું અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં લાલોડિયા પંચાયતમાં નેસડાનો વતની છું. 1947માં દેશ આઝાદ થયો ત્યારથી નેસડા ગામના રસ્તાની જે તે હાલત હતી એમાં કોઈ સુધારો થયો નથી. ધારો કે રસ્તા માટે અમારી અગવડતાઓ છે, છોકરાઓને સ્કૂલે જવા માટે, નાના મોટા દર્દી માટે 100 એમ્બ્યુલન્સની સુવિધા આજ સુધી નેસડામાં મળી નથી. જ્યારથી નેસડામાં આ 1947માં દેશ આઝાદ થયો નેતાઓ ચૂંટાઈને જાય છે, અમને કોઈ સેવા પણ આવ્યા નથી. વારંવાર રજૂઆત કરવા છતાં એ લોકો કહે છે કે તમારો રસ્તો કરી નાખશો. હજુ સુધી રસ્તો થયો નથી. અમારી એક જ માંગ છે કે રોડ નહીં તો વોટને અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ. જ્યાર સુધી રોડનું નિરાકરણ ના આવે ત્યાર સુધી અમારા રાજકીય કોઈ પણ પાર્ટીને અમે નેસડાની અંદર પ્રચાર કરવા ઘૂસવા દેશું નહીં. અમારા ગામની અંદર 150 ઘરની વસ્તી છે, કોઈ 108ની સુવિધા મળતી નથી. અમારે હાજુ મોજું હોય તો અમારે કઈ રીતે લઈ જવું? એટલે ચોમાસાને અગવડતા બહુ પડે છે. અમારા રસ્તાની પણ કોઈ સુવિધા છે નહીં. એટલે અમારી માંગ છે કે રસ્તો અમને આપો, એટલે સુવિધા કરો અને બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો વોટ નહીં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.